હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું હેલ્ધી એન્ડ ટેસ્ટી મૂંગ દાલ ઇડલીની રેસિપી। અને આ એકદમ હેલ્ધી ઓપ્શન છે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે। એને કઈ રીતે બનાવવી એ ફટાફટ જોઈ લઈએ। એના માટે મેં સૌથી પહેલાં અડધો કપ જેટલી પીળી મગની દાળ લીધી છે, ફોતરા વગરની છે। અને પછી આપણે એમાં 1/4 કપ જેટલા પૌવા એડ કરશું અને અડધા ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરવાના છે। અને પાણી એડ કરીને બધી જ વસ્તુને સરસ રીતે ધોઈ લેવાની છે અને વધારાનું પાણી આપણે નિતારી લેશું। અને હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે, જરૂર પૂરતું પાણી એડ કરી અને મગની દાળ અને પૌવા છે અને આપણે 2 કલાક માટે પલાળીને રાખવાના છે। હવે 2 કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ છે એકદમ સરસ રીતે પલળી ગઈ છે। હવે એમાંથી વધારાનું પાણી આપણે નિતારી લેશું અને જે દાળ અને પૌવા છે ને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે। અને પછી એમાં 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। દહીં બની શકે એટલું ખાટું જ લેવાનું। અને પછી 1/4 કપ જેટલું પાણી એડ કરી અને એને એકદમ ફાઇન પીસી લેવાનું છે આ રીતનું। અને હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે એક વઘાર તૈયાર કરવાનો છે। એના માટે મેં 3 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે। એમાં અડધી ટીસ્પૂન રાઈ, પછી 1/4 ટીસ્પૂન ચણાની દાળ, 1/4 ટીસ્પૂન અડદની દાળ, 5 થી 6 લીમડાના પાન, 2 નંગ લીલા મરચાં લેશું, 1 ટીસ્પૂન જેટલા કાજુના ટુકડા એડ કરવાના છે અને સમારેલી ડુંગળી અને છીણેલું ગાજર ઉમેરવાનું છે। અને આ બધી જ વસ્તુને 1 મિનિટ માટે સાતળી લેવાની છે। અને પછી આપણે જે આ વઘાર કર્યો હોય એને આપણે બેટરમાં એડ કરી દઈશું। આ વઘારથી જ ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ટેસ્ટમાં તો લાજવાબ લાગે છે। અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સમારેલી કોથમરી એડ કરી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે મેં ઇડલી પ્લેટ્સ લીધી છે અને એમાં તેલ એડ કરી અને ગ્રીસ કરી લેશું અને 1 પેકેટ જેટલો ઈનો આપણામાં એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને હવે ઇડલી પ્લેટ્સમાં આપણે બેટર છે એ એડ કરી દેવાનું છે અને આ એકદમ હેલ્ધી ઓપ્શન છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે। આપણે નોર્મલ ઇડલી તો બનાવતા જ હોઈએ પણ આ મગદાળની ઇડલી ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને એક હેલ્ધી ઓપ્શન પણ થઈ જાય અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે। અને હવે આપણે આ રીતે સ્ટીમરમાં એને અરેન્જ કરી લઈશું। આ પ્રોસેસ મેં જ્યારે કરી હતી ત્યારે જ મેં સાઈડમાં ઢોકળિયું છે એ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે એને હાઈ ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું અને 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે આપણી ઇડલી છે એ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે ઇડલી છે ને આપણે અનમોલ્ડ કરી લેશું। તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઇડલી બની છે અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે જ છે મેં કીધું એ પ્રમાણે। અને ઇડલીને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।